ખ્યાતિ કે ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ કે ને બોલ ને. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. એમ ક્યારે ખ્યાતિ બોલવા શીખશે? ખ્યાતિ ખ્યાતિને બ્લોગ ઉતારવાનું છે કા? અત્યારે એની મમ્મી ઉતારે. ખ્યાતિ બેન કરે છે નાસ્તો. દીકુ ખાવું ને રોટી? દીકુ રોટલી ને ચા ખાવું ને? હાલે ખ્યાતિ, ચા રોટલી ખાવી ને દીકુ? હા જો હા પાડ્યો ખ્યાતિ, એટલે ખોવાઈ ન જાય. કેમ ખ્યાતું? મારી દીકુની ડીશ છે. હવે બીજું શું ખાવું તારે? દીકુ ખાવા મળે. હાલો, અમારે ખ્યાતિ માટે કેટલો નાસ્તો લાવ્યા જો. ખ્યાતિનો અન્નપ્રાશન છે. ખા. જેમાં ખ્યાતિ માટે સમોસા લાવ્યા. સેવ ખમણી છે ને પ્રદીપ? પાટુડી છે, પછી ખમણ છે, રોટી છે. કેમ ખ્યાતું? હાલો દીકુ ચા આપું. ચાલો બેસી જાવ જમવા. ખ્યાતિ ખ્યાતું હાલો મમ ખાવ દીકુ. લે તારા માટે લાવ્યા, લે થોડું મમ લે ને. તો ફોન લઈ લેવા હું તો ખા, નહીં તાર ફોન લઈ લો. ખ્યાતિ ખ્યાતિ તો ખાતી નથી કઈ. ફોન નો આમ જાન છે. કાંઈ નહીં, ચાલો જમવા. અમે જમી લઈએ. સોરી, નાસ્તો કહેવાનો હોય કાવે દે. આવી સો ખ્યાતિ? ક્યાં આવી તું? મામાને ઘેર. બિયાન ને આવી? મામાને ઘેરે આવી કે વાણી પાસે આવી કે દાદા વૈયા જાય એટલે આવી છે હે? અહીં જો તમારે સામે જો પેલા દાદા વૈયા જાય એટલે આવી. આ કોણે આપ્યું? આ કોણે આપ્યું સંતરું? બીએ આપ્યું. એ મારે વાણું ખાય છે. તું ખાશો વાણો? વાણી વાણીને બહુ ભાવે. વાણીને તો બહુ ભાવે સંતરી. તો તે આપ્યું એમ કે વાણી બહુ ભાવે દીકરો હે? એને નથી ખાવું જો મારે. તને કોણે આપ્યું વાણીને સંતરું? કોણે આપ્યું વાણીને? તે આપ્યું? સરસ, કાઢે રાખો. ફટાફટ ખાઈ જાય બધું. કેટલું રહ્યું જોવા દે મને. આમ કટિંગ કરવાનું હોય હે? તમને સંતરું દેવા આવે છે. તમે વૈયા જાવ છો ને દેશમાં, દાંત પડી જાય દાદાના જો બધા. એને તો રસ પીવાનો હોય કે ને ખ્યાતિ? કેમ વહી જાવું દેશમાં તમારે? તેલ લેવા જવું છે. તેલ લેવા જાવ? કેમ એને હોરવતું સુરતમાં? ઓછું હોરવે. લ્યો જા દેશ વાળાનો ભાઈ વાંધો એ હોરવે નહીં કોઈને. અહીંયા કેવું સારું છે જો તમારે ગેટે બેસવા વહી જવાનું. કેમ ખ્યાતિ? રસોઈ બને એટલે જમી લેવાનું. તો અહીંયા હોરવતું નથી દાદાને. શું કરવું? આ તો કોણ ખાય? હું થોડો ખાવી શકું. હું પાછા કેદી આવશો? પછી આ તેલ ગાણીઓ કાઢવી પછી ક્યાંક ભરી રૂઈ આવે પાછો. ઝાઝું તેલ લાવજો એટલે ભજીયા બનાવીને ખાય. કેમ ખ્યાતિ? દીકુ તાર ભજીયા ખાવા? હાલો તો આપણે બનાવીએ હો ભજીયા. શું છે ને? કેટલું? 60 લીટર? 60 લીટર લાવું. 60 લીટર તો થઈ જાય. તો સારું હાલ છે. આખું વરસ હાલ છે તેલ. 60 લીટર તો 10 લીટર તો જૂનું પીડ્યું છે. સારું સારું, તમે ખાઈજો પાછા. ખ્યાતિ બેન તો ફર્શ ઉપર. ખ્યાતિ ક્યાં જાવ દીકુ તારે? દાદા ભેગું દેશમાં જાવું? શું કરશો? હા નેલ પોલીસ વાળા પણ હાવ
કેટલો એને શોખ છે. હું છે હે નેલ પોલિશ કરે છે. જડે તો કેવી રીતે કરશે? એમ હોય વાણી દીકરી તાર જાવું દેશમાં તો દાદા જાય છે. દાદા આવો પપ્પા આમાં હું સફરજન ભીરા કે હે પપ્પા આમાં સફરજન ભીરા કે હા એમાં સફરજન છે. ખાઈ જો હમણાં ખાઈ જો પપ્પા. ખ્યાતિ હાલ દીકુ દાદા જાય છે. દાદાને ટાટા કહી દે. ચાલો કે એટલા બધા પૈસા શું કરવા તમે જો કે મારા બાપુજી હા એ નો જાય ઈ કરો ફોન કર્યા વગર જાય કોણ વાણું દીકુ મારું વાણું દીકુ ને કોઈ લઈ નથી જાતું. કોઈ કહેતું નથી તારે આવું છે કે નહીં એમ કા કા મારું વાણું ને હા હા આવી આવી થઈ ગઈ રેડી ગાડી તારી લે આવે હે લાલો હવે ખરાબ થાય કે તો એમ કેમ હજી નવી છે ત્યાં એમ થવા મળી? બેટરી વહી જાય કઈક થઈ લોક લાગી જાય નથી અડતું. હાલો બસમાં હે બસમાં જવાનું છે. એ મને વાણી જોવે મને કેમ નથી લઈ જતી એમ. જો દાદા આવે છે દાદાને કેમ લઈ જાય? ચાલો કે એટલા બધા પૈસા શું કરો હા 400 રૂપિયા હું લાડો ની આપો આપણે હવારે આપ્યો તેમ બેન બે લેવા સારું તો આવજો હા ફોન કરજો સવારમાં ઉતરી હો વેલી ટિકિટ હતો થઈ સવારમાં વહેલા પુગાડી દેશે. ગીર ગઢડા ને પપ્પા વેલા ઉતરી જાવ ગીર ગઢડાની મેળી ખાઓ બાબા જેવી કાય લાલ માસી ઉતરવાનું છે પહેલા આવશો ને પાછા હે આવજો ઈ કે હું આવે પાછો હવે આવે તો દાદા મોબાઈલ વિડિયો ઉતારી લીધો વળી પાછો દાદા કેમ ગયા ખ્યાતિ દાદા કેમ ગયા? હાલો તમારે ઘરે જાવ જા દાદા જા અમે મામા ન્યા આવ્યા કે ને હાલો હાલો તમારે ઘરે જાવ જા ખ્યાતિ દાદા હું કે ઘેરે જાવ હવે એમ કે છે. સાચી વાત છે. એટલે તો કા વર્ષા બેન મજા આયા ડાયમંડ કરે છે. ઝરકણ ઝરકણ કહેવાય ને. સરસ મજા આવે લગાવવાની. મજા જ આવે ને હા, એમ. પૈસા મળે તો મજા જ આવે ને ભાઈ નકર થોડી મજા આવે સરસ લ્યો લગાવો. એ મારું વાણું દીકું કોઈ નો લઈ ગયું. મારું વાણું નો લઈ ગયું કોઈ કા વાણું તાર જાવું તો હે હાલો ખ્યાતિ આપણે જાવું ને ઘરે હે હાલો ક્યાં ગઈ તાર ગાડી? હા લઈ લે હાલો હાલો. અત્યારે કેટલા વાગી ગયા ખ્યાતિ? 7 અને અમે જઈએ છીએ ઘરે મામાની ઘરેથી ઘરે જઈ કે તો ખ્યાતિ ક્યાં ખ્યાતિ ક્યાં જવું આપણે? ઘરે જવું મામાને ઘેર જવું મમ્મમ લેવા જવું? હા અમે તો મમ્મમ લેવા જઈએ છીએ. આવડે તને હે ખ્યાતિ ગાડી આવડે છે? ખ્યાતિને તો આવડે જ ને.